નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ આ પોડકાસ્ટની સિરીઝમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી જે અભ્યાસ કરી ચૂક્યા છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. એમના અનુભવો એ આપણી સાથે શેર કરે છે, એમની કારકિર્દીના અનુભવો શેર કરે છે. સાથે સાથે તેમના અભ્યાસકાળ દરમિયાન આચાર્યશ્રી દ્વારા અથવા તો એમના કોઈ ફેવરેટ ટીચર્સ હોય, કોઈ પ્રેરણાદાયી શિક્ષક હોય, એમના અનુભવો આપણી સાથે અહીંયા રજૂ કરે છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એમના અભ્યાસકાળ દરમિયાન એમને કરેલી પ્રવૃત્તિઓ, એમના અભ્યાસકાળ દરમિયાન શાળાની સિદ્ધિ, એમની સિદ્ધિ, એ બધું આપણે અહીંયા સાંભળીએ છીએ. અત્યાર સુધીના ઘણા બધા પોડકાસ્ટમાં આપણે જોયું હશે અગાઉ દેશ અને વિદેશથી પણ આપણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જોડાય છે. આજે આપણી સાથે જે મહેમાન છે શ્રીમતી આરતીબેન જોશી, જેઓ હાલે એક સફળ લેખિકા અને કવિયત્રી છે અને હાલમાં જ એમને નારી તું નારાયણી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સુરત મધ્યે એ એવોર્ડ નહોતું, એની આપણે વાત કરશું. તો સૌપ્રથમ શ્રીમતી આરતીબેન જોશી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. આરતીબેન. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ તો શાળાના આચાર્યશ્રી તેમજ નરેન્દ્ર સર તેમજ સમસ્ત શિક્ષકગણને વંદન સહ આભાર માનું છું કે આ IGHSમાં મને પોડકાસ્ટમાં આમંત્રણ આપેલ માટે તેનો રાજીપો વ્યક્ત કરું છું. મારી શાળા વિશે મારી સ્વરચિત કવિતા રજૂ કરું છું. જી. સદા સ્મરણોમાં સદાકાળ જીવંત એવી મારી શાળા, કદી ન ભૂલાય કદી ન વિસરાય એવી મારી શાળા, જ્ઞાનની ક્ષિતિજ વિકાસનો વિસ્તાર આપનારી મારી શાળા, સદાકાળ સ્મરણમાં જીવનલક્ષી ભાવ આપનારી મારી શાળા, જીવન ઘડતરનો પર્યાય છે મારી શાળા, કન્યા કેળવણીનો તુલસી ક્યારો છે મારી શાળા, સફળતા રૂપી ઊંચી ઉડાન ભરતી મારી શાળા, વિદ્યાર્થી ઘડતરથી શોભે છે મારી શાળા IGHS. ખૂબ સુંદર, ખૂબ સુંદર આપની રચના છે. જી આરતીબેન, આપની જે લેખિકા તરીકે અને કવિયત્રી તરીકેનો આપણે પરિચય તો લેશું જ, વચ્ચે આપણી પ્રશ્નોત્તરીમાં. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ એના સ્થાપના અને ભૂતકાળ વિશે. તો અગાઉના પોડકાસ્ટમાં ખૂબ જ વિસ્તારથી આપણે એની સ્થાપના અને ભૂતકાળ વિશે પણ જાણ્યું છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ જાણીએ છીએ, એના સ્થાપક વિશે પણ આપણે જાણ્યું છે. આપ એની સ્થાપના અને ભૂતકાળ વિશે કંઈ કહેવા માંગો તો ચોક્કસથી કહી શકશો. IGHSની સ્થાપના થઈ ત્યારથી જ આ કન્યા કેળવણી માટેનું એમ કહેવાય કે આ તુલસી ક્યારો છે, એના માટે જ એ કાવ્ય પંક્તિ લખી છે કે આ કન્યા કેળવણી માટે એક મહત્વની એમ શાળા કહી શકાય. જી જી, ચોક્કસથી. અત્યાર સુધીના ઘણા બધા પોડકાસ્ટમાં એના ઇતિહાસ વિશે ઘણું બધું નવું પણ જાણવા મળ્યું છે કે ખરેખર શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ માત્ર એક શાળા નથી, પણ શાળા સાથે તમે જેમ કીધું એમ તુલસી ક્યારો પણ છે કે જેમાંથી લાખો દીકરીઓએ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી નિભાવી છે. આજે એમની પણ દીકરીઓ આજે આ શાળામાં ભણે છે. ભૂતકાળમાં IGHSની થોડીક તમને ઝલક આપી દઉં તો NCC પણ ચાલુ હતું. NCCમાં પણ કેડેટ્સ દિલ્હી સુધી જઈ આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે, બરાબર, એ આપણા સ્થાપક પરિવાર સાથે પણ સંબંધ ધરાવતા હતા, એવું પણ જાણવા મળ્યું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે, એલિઝાબેથ ક્વીન છે, આ બધા સાથે પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ ત્યાં દિલ્હી ખાતે એમની સાથે મળ્યા છે. ટૂંકમાં કહું છું ને કે આ ઇતિહાસમાં અહીંયાની જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જે ખરેખર આપણે ન જાણતા હોય એવી બધી જાણવા લાયક આપણે વાતો મળી છે.
1977 ની વાત કરું તો ક્રિકેટ સ્પર્ધા પણ લાલન કોલેજ અને ઇન્દિરાબાઈ વચ્ચે રમાણી હતી. એ સમયે મહિલા ક્રિકેટને એટલું પ્રોત્સાહન મળતું હતું. તો ખરેખર આ શાળામાંથી ઘણા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ નીકળ્યા છે. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સારા એવા કલાકારો પણ અહીંયાથી નીકળ્યા છે. જી, IGHS જેને આપણે ટૂંકું સ્વરૂપ આપીએ છીએ, શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજનું એક ટૂંકું નામ છે. એના આપના અભ્યાસકાળની વાત કરીએ તો ક્યારે આપનો અભ્યાસકાળની શરૂઆત કરી એના વિશે કહેશો? IGHS માં મેં 1994 વર્ષમાં જી. ધોરણ 8 માં પ્રવેશ મેળવેલો હતો જી. અને ધોરણ 8 થી 12 નો અભ્યાસ મેં આ શાળામાં જ કરેલ છે. અચ્છા. ત્યારે આચાર્યશ્રી તરીકે નર્મદાબેન ઠક્કર હતા અને શાળા પરિવારમાં બેલાબેન, હંસાબેન, અવનીબેન, સંધ્યાબેન, અનુપમાબેન, જી. મીનાબેન વગેરે શિક્ષકોનો શાળામાં અમૂલ્ય ફાળો રહ્યો હતો. જી જી ચોક્કસ. એ સમયના આચાર્યશ્રી તરીકે નર્મદાબેન હતા. જી. અને આપે જે શાળા પરિવારની વાત કરી હા. એમાં પણ બેલાબેન છે એ હાલમાં પણ અત્યારે ફરજ નિભાવી હા. રહ્યા છે. બીજા ઘણા બધા પણ સમર્પિત શિક્ષકો છે જેના તમે નામ લીધા એ અત્યારે પણ એમનો ફરજ કાળ અહીંયા નિભાવી રહ્યા છે. હું તમને વાત કરીશ આરતીબેન કે એ સમયે આપની સાથે જે પણ અભ્યાસ કરી રહ્યા હતા હા. એવી વિદ્યાર્થીનીઓ કે જે કદાચ આપની સાથે આજે પણ સંપર્કમાં હોઈ શકે છે, હા. એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે. હા. તો હું અત્રેથી વિનંતી કરીશ શાળા પરિવાર વતી કે આપ પણ એમનો સંપર્ક કરી અને આ આપણા 75 વર્ષના જે અમૃત મહોત્સવ વિશે એમને પણ ચોક્કસથી કહેજો. આપણે પણ એમને અહીંયા આમંત્રિત કરશું, એમની સાથે પણ પોડકાસ્ટ લેશું, એમના અનુભવ પણ એ આપણી સાથે શેર કરશે. તો આપણો જે સમુદાય છે વધુને વધુ મોટો બનશે. આપના જે પણ મિત્રો છે જે આપની સાથે સહપાઠી હતા એમના નામ લેશો તો એ પોડકાસ્ટ દરમિયાન એ જોશે ત્યારે લાગશે કે ના મારા મિત્ર મને યાદ કરે છે. તો ચોક્કસથી તમે એમને યાદ કરી શકશો. મારા મિત્રોમાં પલ્લવી, જિજ્ઞા, જી. એ પલ્લવી અને જિજ્ઞા, ધ્રુતિ, ઓકે. એ બધા સાથે હતા અમે લોકો. અને જી. મેં બધાને લિંક મોકલીને કહ્યું હતું કે બધામાં આપણે જોઈન્ટ જી. થઈએ એ રીતના. ચોક્કસ. અને અને બધા સાથે જોઈન્ટ થયેલા જ છીએ ખૂબ ત્યારે સુંદર, એવી ખૂબ રીતના. સુંદર. બસ આ જ રીતે મારી વારંવાર અપીલ હોય છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની, કારણ કે આપ જાણો છો એમ 1949 ની સ્થાપના છે. થાવર બંધુઓ છે, શ્રીમાન ડોસાભાઈ કરમચંદ ડોસાભાઈ લાલચંદ થાવર અને કરમચંદ લાલચંદ થાવર, બંને થાવર બંધુએ ખૂબ જ અથાગ પ્રયત્નોથી એક કન્યા કેળવણી માટે બાળકીઓ માટે એક સરસ આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અને એ સમયથી કરીને આજ સુધી ઘણી બધી દીકરીઓ ભણી ગઈ હોય છે. તો સ્વાભાવિક છે મોટી સંખ્યાનો સમુદાય હોવો જોઈએ, પણ હજી ઘણી બધી દીકરીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ અજાણ છે. તો વારંવાર અમે પોડકાસ્ટના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી અથવા તો અન્ય સામાજિક જે પણ પ્લેટફોર્મ છે એના માધ્યમથી અમે કહીએ છીએ કે સમુદાયને વધુ મોટો બનાવી અને આપણી જે શાળા છે એના આ ઉત્સવને આપણે ઉત્સાહભેર ઉજવીએ. તો આપ પણ એ જરૂરથી પ્રયત્ન કરશો જ. જી. IGHS-માં અભ્યાસકાળ દરમિયાનની આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય અથવા તો એવો કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ જરૂરથી ત્યાં કહી શકશો. કોઈ પ્રેરણાદાયી શિક્ષક હોય તો જેમની પ્રેરણાથી તમારા જીવનમાં કાંઈ ફેરફાર આવ્યો હોય તો ચોક્કસથી તમે કહી શકશો. હા, IGS દ્વારા અભ્યાસક્રમ દરમિયાન મારે 1996માં લેવાયેલી ગાંધી વિચાર પ્રવેશ પરીક્ષામાં હું કચ્છ જિલ્લામાં પ્રથમ આવેલ ત્યારે મરોલી ખાતે સન્માન થયેલું હતું. ઉપરાંત હિન્દી વિનીત પરીક્ષામાં પ્રથમ સ્થાને તેમજ સુલેખન નિબંધ સ્પર્ધામાં ભાગ લેતી અને વિજેતા બનતી હતી. અને શાળા પરિવાર દ્વારા મારી સિદ્ધિઓને અને મને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જી 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 ચોક્કસથી. આપે જે વાત કરી, કઈ પરીક્ષાની વાત કરી છે? ગાંધી વિચાર પ્રવેશ પરીક્ષા. એમાં આપનો પ્રથમ ક્રમાંક કચ્છ જિલ્લા કક્ષાએ. તો એ બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આપને અભિનંદન. કોઈ પ્રેરણાદાયી શિક્ષક કે જેનાથી આપને પ્રેરણા મળી હોય તો ચોક્કસથી આપણે એ ઘટનાને પણ અહીંયા રજૂ કરી શકશો. બેલાબેન અને અનુપમાબેન, અવનીબેન, જી. એ જે બધી આ નિબંધ સ્પર્ધામાં હું ભાગ લેતી અને એમાં મને કાંઈ પણ માર્ગદર્શન જોઈતું તો એ તરત જ મને માર્ગદર્શન મળી રહેતું એમના તરફથી. જી. અને મને પ્રોત્સાહન પણ ખૂબ મળતો. અત્યારે પણ હું કોઈ પણ સ્પર્ધામાં કે ભાગ લઉં
અને બેલાબેન ને બધા હોય તો એમ મારું કોન્ફિડન્સ વધી જાય છે કે જી. મારા શિક્ષક સામે જ બેઠા છે જે મને પહેલા એ પ્રેરણા આપતા હતા હમ. અને અત્યારે મારી સામે જ છે. તો ચોક્કસથી એ આપે જે નામ લીધા કુમારી બેલાબેન મહેતા, મેં તમને કીધું એમ આજે પણ એ અહીંયા પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને એમના સમયગાળા દરમિયાન ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એ રાષ્ટ્રીય કક્ષાએ સુધી પહોંચેલી છે. તો એમનું ખરેખર માર્ગદર્શન ખૂબ જ ઉત્તમ રહ્યું છે. શાળા પ્રત્યે ખૂબ જ એ સમર્પિત રહ્યા છે. જી આરતીબેન, આપે જે સમયે આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો, આ શાળામાંથી ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? આપણે શરૂઆતમાં જ મને વાત કરી એમ કે આપ એક લેખિકા છો, એક કવિયત્રી છો, તો ચોક્કસથી આપ આપના પુસ્તકો, આપની રચનાઓ વિશે જરૂરથી અમને કહેશો. ચોક્કસ. IGHS માં મેં અભ્યાસ પૂર્ણ થયા બાદ મેં JB ઠક્કર કોમર્સ કોલેજમાં BCom નો અભ્યાસ કર્યો. જી મારો આંતરવૈભવ તો આર્ટ્સ નો જ રહ્યો છે. જી જી. અભ્યાસ સાથે મેં ટ્યુશન ક્લાસીસ ચાલુ કરે અચ્છા. અને IGHS માં મને મળેલ પાયાની તાલીમ થકી આજે હું લેખિકા અને કવિયત્રી બની છું. જી જી જી. તેમજ કોઈ પણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસભેર હું ઝંપલાવી શકી છું. IGHS જ મને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ચોક્કસ. અને મારે આજે એના લીધે જ મને આજે નિર્ણાયક તરીકેની પણ ખૂબ એમ કામગીરી મળે છે કરવા માટે. નિર્ણાયકની કામગીરી પણ હું બખૂબી બજાવી શકું છું. બરાબર. અને ગુરુ પૂર્ણિમાના શુભ દિને મારું પ્રથમ પુસ્તક અંતર્મન ઓકે એ મેં પ્રકાશિત કરેલ છે. જી. તેમજ 1 ઓગસ્ટના સુરત મુકામે મને લેખન શૈલીના લીધે નારીતુ નારાયણી એવોર્ડ એનાયત કરવામાં આવેલ. વાહ. તેમજ અત્યારે હાલમાં બી હું કચ્છ મિત્રથી માંડીને દેશ વિદેશના જુદા જુદા અખબારોમાં મારા લેખ, કવિતા અને વાર્તાઓ પ્રકાશિત કરું છું. જી જી ચોક્કસ. આપે જે વાત કરી તમારું પ્રથમ પુસ્તક ગુરુ પૂર્ણિમાના રોજ આપે પ્રકાશિત કર્યું અંતર્મન. અંતર્મન એ પુસ્તક વિશે થોડું કહેશો? શેના સંદર્ભમાં એ પુસ્તક છે? એમાં મેં જુદા જુદા લેખોનો સમાવેશ કરેલ છે. જી. એ યુવાધનોને ખાસ ઉપયોગી થાય. તેમજ અલગ અલગ લેખ છે એટલે બધાને વાંચવાનું મન થાય ને સાવ નાનકડી પુસ્તક પ્રકાશિત કરી છે. અચ્છા, ટૂંકી વાર્તાઓ સ્વરૂપ છે એ રીતે? વાર્તાની લેખો, બધા લેખો છે. અચ્છા, લેખ છે. જી ચોક્કસથી. આપણે જેમ વાત કરીએ એમ સુરતમાં આપને હાલમાં જ નારીતુ નારાયણી એવોર્ડ મળ્યો, તો એની પસંદગી કેવી રીતે થાય છે? કેટલા એમાં પાર્ટિસિપેશનનું શું એની પ્રક્રિયા હોય છે, એના વિશે વાત કહેશો કે જેથી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે, સમાજમાં જે પણ સ્ત્રીઓ છે જે આપ જેવું જ કાર્ય કરતા હો તો એમને પણ એમની સાથે જોડાવાનું ઈચ્છા થાય, તો એના વિશે આપ જરાક બ્રીફમાં કહેશો. સુરતમાં એક શબ્દશ્રી મેગેઝિન ચાલી છે, એમનો પહેલી જ વર્ષગાંઠ હતી. એમાં 300 ફોર્મ ભરાણા હતા દેશ વિદેશમાંથી. અચ્છા. અને 64 જણને લોકોએ સિલેક્ટ કરી હતી. અલગ અલગ ટેલેન્ટ માટે, પછી રમત હોય, કુકિંગ હોય, લેખન હોય, સાહિત્યને કંઈ પણ લગતું હોય, એ બધી જ માહિતીમાં ભરવાની હતી. આપણી જ્ઞાતિથી કરીને બધી જ માહિતી કે આપણે ઘરમાં બી એક સ્ત્રી એક જવાબદારી તરીકે બી નિભાવે છે અને આમાં સાથે આ સાહિત્યને લગતું પણ મંડાણ કરી શકે છે. ચોક્કસ. એ રીતના ફોર્મ ભરેલ હતા અને એમાંથી 64 જણ સિલેક્ટ કરવામાં આવેલ હતી. અચ્છા. અને 1 ઓગસ્ટના કાર્યક્રમ રાખેલ હતો. કોઈ પણ ચાર્જ લેવામાં નહોતું આવે. વાહ. અને આ બધી જ સગવડો આપવામાં આવી હતી. રહેવાની કરીને બધી જ જમવા સહિતની બહુ જ સરસ સુંદર સગવડ આપી હતી એમાં પણ. જી. આપે જે વાત કરી શબ્દશ્રી મેગેઝિન દ્વારા એની પ્રથમ વર્ષગાંઠને અંતે એ લોકોએ આ એવોર્ડ જાહેર કર્યો હતો અને લગભગ 300 જેટલા પાર્ટિસિપેટ હતા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે. અને એમાં અલગ અલગ ક્ષેત્રોમાંથી દરેક જણ એમાં ભાગ લઈ શકે. સાહિત્ય ક્ષેત્રમાં તમે ભાગ લીધો હશે અને એમાંથી તમારી પસંદગી થઈ. કચ્છમાંથી મને લાગે છે કેટલા જણની પસંદગી? કચ્છમાંથી 4 જણની પસંદગી થઈ હતી. જી. એમાંના 64 વાના તમે પણ છો. ઓકે, ખૂબ ખૂબ સુંદર. IGHS પરિવાર તરફથી આપે જે આટલા મોટા સમુદાયમાંથી તમારા કલાના માધ્યમથી જે એવોર્ડ લઈ આવ્યા છો એ બદલ શાળા પરિવાર આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવા શાળા પરિવાર અચૂકથી
એવી આપને શુભેચ્છા પાઠવશે. અને આપના આ એવોર્ડ થકી હું માનું છું એમ કે જે પણ પોડકાસ્ટ જોઈ રહેલ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ચોક્કસથી એમાંથી પ્રેરણા લેશે અને આપ જે ક્ષેત્રમાં વધુ ને વધુ હજી પ્રગતિ કરો છો, બરાબર, એ જોઈને પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લેખન કળા છે, પછી કવિયત્રી તરીકે છે, આપણે જાણીએ છીએ આજે સમાજમાં આ જે કળાઓ છે એ બહુ જૂજ રહી છે. લોકો લેખન કળા કે પુસ્તક પ્રત્યે એટલું બધું હવે લગાવ નથી રહ્યો, કારણ કે ટેકનોલોજીનું માધ્યમ છે. ટેકનોલોજીના બે પહેલું હોય છે, એક પોઝિટિવ, નેગેટિવ. પણ તમે જે એ કળાનો વારસોને જાળવી રાખ્યો છે એ બદલ ફરીથી હું તમને અભિનંદન આપું છું. આપણી વિદ્યાર્થીનીઓ પણ વધુ ને વધુ વાંચન કેળવે, બરાબર. આપ દ્વારા જે પુસ્તકોની રચના થાય છે, સમાજના ઘડતરમાં પણ આપ ખૂબ જ અગત્યનો ભાગ ભજવો છો. એનું કારણ કે તમારા જે વિચાર છે એને તમે લેખનના માધ્યમથી પુસ્તક દ્વારા સમાજને આપો છો. તો ખૂબ ખૂબ સુંદર આપનો કાર્ય ખરેખર ભગીરથ કાર્ય છે. જી આરતીબેન, IGHS પરિવાર આપ જાણો છે કે આ શાળાને ચાલુ વર્ષે 2024માં 75 વર્ષ પૂર્ણ થયા છે અને શરૂઆતમાં જ 21મી મેથી શાળા પરિવાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે 75 વર્ષ થયા છે તો જરૂરથી એનો અમૃત મહોત્સવ ઉજવવો જ જોઈએ, કારણ કે ઘણી બધી દીકરીઓ અહીંયાથી ભણી ચૂકી છે અને આ એક એવી ધારા છે કે જ્યાં શિક્ષણનો પાયો નખાયો, પ્રામાણિકતાથી શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું અને ઘણી બધી દીકરીઓ એમના પોતાની કારકિર્દી બનાવી છે. તો એક વિચારને પછી અમે એક ટેકનોલોજીના માધ્યમથી પ્રસાર કરવાની શરૂઆત કરી, પોડકાસ્ટની શરૂઆત કરી અને એમ થતાં વોટ્સઅપના માધ્યમથી આજે લગભગ 2000 ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અમારી સાથે જોડાયેલી છે. આ વર્ષના અંતમાં અમૃત મહોત્સવ ઉજવવાનું અમારું પૂરતું આયોજન છે. એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીશું. એ પોતાની શાળામાં આવશે, એમને જે પણ અનુભવ, જે પણ કદાચ એ અત્યારે પ્રત્યક્ષથી નથી આવી શક્યા તો એ સમયે રજૂ કરશે અને શાળા માટે જે પણ એમને યોગદાન આપવું હોય એ આપી શકે છે. ઉપરાંત ઘણી બધી એવી વિદ્યાર્થીનીઓ છે, મેં તમને પહેલા પણ કીધું, અજાણ છે. તો એ વિદ્યાર્થીનીઓને આપણે પ્રચાર માટે તમારા જેવા લોકોના માધ્યમથી આપણે વધુ ને વધુ આપણો સમુદાય મોટો બને એ માટે આપણે ચોક્કસ આપના દ્વારા એક પ્રેરણાદાયી સંદેશ મળે, જેથી આપણો સમુદાય વધુ ને વધુ મોટો બને. પ્લીઝ. IGHSને 75 વર્ષ પૂર્ણ થતાં આપણને અમૂલ્ય સદભાગ્ય સાંપડ્યું છે. ત્યારે વધુ ને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જોડાય અને આ મળેલ અવસરને આપણે સૌ સંગાતથી પોતાનું ફૂલની પાંખડી સમાન યોગદાન આપીએ, આ અવસરને દીપાવીએ આપણે. બસ મારી શાળા મુક્તદાયીની વિદ્યા અને કળાનું બીજું નામ બનીને સતત વિસ્તરતી રહે અને વિસ્તરતી જ રહે એવી મારી વિશાળ કામના છે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આરતીબેન. આપના સંદેશથી મને લાગે છે આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ચોક્કસથી પ્રભાવિત થશે અને હું આરતીબેનના સંદેશના માધ્યમથી કહેવા માંગીશ કે આપ પણ જો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંપર્કમાં હો, જે લોકો આપણા અમૃત મહોત્સવ બાબતે અજાણ હો તો એમને જાણ કરશો. તમારા જ શાળાના પરિવારને તમારે મોટો કરવાનો છે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જે લોકો હજી નથી જોડાણા એમને જોડશો. આપણી આ યુટ્યુબ ચેનલ છે, આટલો બધો મોટો સમુદાય છે તો સબસ્ક્રિપ્શન એનું મોટા પાયે થવું જ જોઈએ. યુટ્યુબ ચેનલને પણ આપ પ્રચાર પ્રસારમાં મૂકો, જેથી આપણે દેશ વિદેશમાંથી આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એને આપણે શોધી શકીએ, એ આપણી પાસે આવે, એમની શાળામાં આવશે અને આપણે આ શાળાના સમુદાયને મોટો બનાવીને આપણે આવનાર અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવીશું. તો આજના પોડકાસ્ટમાં તો જ નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી એક નવા મહેમાન સાથે મળશું. ત્યાં સુધી પ્રચાર અને પ્રસાર માધ્યમને આપ પ્રાથમિકતા આપશો એવી મને ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.